નમસ્કાર મિત્રો, આજે તમારા માટે 67 વારનું ટુર્નામેન્ટ લઈને આવી ગયો છું, એ પણ સારા એવા લોકેશનની અંદર. બરોબર, વિડીયોમાં જોડાયેલા રહેજો. વિડીયોમાં બધી જ ડિટેલ આપવાનો છું અને વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચલો હવે હું તમને વિઝિટ કરાવી દઉં છું. સો મિત્રો, આ રહેવાનું છે આજનું આપણું ટુર્નામેન્ટ 67 વારનું. આ મેઇન એન્ટ્રન્સ એરિયા રહેવાનો છે. બરોબર, જ્યાં તમે જોઈ શકો છો પાણીની ફૂલ સુવિધા રહેવાની છે. હવે હું તમને અંદરની સાઈડથી વિઝિટ કરાવી દઉં છું. સો તમે જોઈ શકો છો મિત્રો, આ રહેવાનો છે એનો લિવિંગ એરિયા, જ્યાં તમે સામેની સાઈડ તમને ટીવી યુનિટ મળી જશે. અહીંયા સોફાનું અરેન્જમેન્ટ પણ જોવા મળી જશે અને ઉપર તમે જોઈ શકો છો પીઓપી કરેલું જોવા મળી જશે અને લિવિંગ રૂમની અંદર તમને આટલી સ્પેસ મળવાની છે. બરાબર, સો આ હતો લિવિંગ એરિયા, જ્યાં તમને આટલી સ્પેસ મળશે. સામે ટીવી યુનિટ, ગેસ લાઇન પણ મળી જવાની છે મિત્રો. અને લિવિંગ એરિયાથી આગળ આવશું એટલે કિચન અને તેનાથી આગળ ફર્સ્ટ બેડરૂમ રહેવાનું છે. બરાબર, બધી જ હું તમને વિઝિટ કરાવીશ અને અહીંયાથી ફર્સ્ટ ફ્લોર પર જઈ શકાય છે. તો ચલો હવે હું તમને સૌપ્રથમ તો કિચનની વિઝિટ કરાવી દઉં છું. સો મિત્રો, આ રહેવાનું છે કિચન. લેડીઝને મનગમતું કિચન રહેવાનું છે. અહીંયા તમને પ્લેટફોર્મ મળી જવાનું છે, ગેસ લાઇન મળી જશે કિચનની અંદર. તો તમે જોઈ શકો છો અને કોર્પોરેશનનું પાણીની લાઈન પણ તમને મળી જવાની છે અને બોરમાં પણ ફૂલ પાણી રહેવાનું છે. બરાબર, અને સીડી નીચે પણ તમે જોઈ શકો છો, જ્યાં પણ તમે કિચનનો સામાન રાખી શકો છો. બરાબર, ત્યાં પણ તમને એક સ્ટોરેજ સ્પેસ મળી જવાની છે. સો મિત્રો, આ હતું કિચન અને આટલી સ્પેસ તમને કિચનની અંદર મળી જવાની છે. પ્રોપર સ્પેસ કિચનની અંદર પણ રહેવાની છે. હવે મિત્રો, આપણે કિચનથી આગળ આવશું ને એટલે આ રહેશે ફર્સ્ટ બેડરૂમ, જે અટેચેડ વોશ એરિયા અને વોશરૂમ સાથેનો રહેવાનો છે. બરાબર, સૌપ્રથમ તો તમે આમાં બી સ્પેસ જોઈ શકો છો અને સામેની સાઈડ તમને વોર્ડરોબ મળી જવાનું છે અને અટેચ વોશરૂમ અને વોશ એરિયા સાથેનું રહેવાનું છે. બરાબર, તો ચલો સૌપ્રથમ તો હું તમને વોશરૂમની વિઝિટ કરાવી દઉં છું. સામેની સાઈડ વોશરૂમ રહેવાનું છે, અહીંયા તમે જોઈ શકો છો અને વોશરૂમમાં પણ તમને સ્પેસ મળી જશે અને છેક ઉપર સુધી ટાઇલ્સ પણ લગાવેલી જોવા મળી જશે. અને આ રહેવાનું છે મિત્રો અટેચનો વોશ એરિયા. વોશ એરિયા પણ તમે જોઈ શકો છો, ઉપર સેફ્ટી ગ્રીલ લગાવેલી જોવા મળી જશે અને તેમાં પણ તમને પ્રોપર સ્પેસ મળી જવાની છે. બરાબર, સો આ હતો મિત્રો ફર્સ્ટ બેડરૂમ. સ્પેસ જોઈ શકો છો, પ્રોપર વ્યૂ એકવાર હું તમને બતાવી દઉં છું. અને મિત્રો, આ ટુર્નામેન્ટ ફિક્સ ફર્નિચર સાથે સેલ કરવાનું છે. બરાબર, જેટલું પણ ફિક્સ ફર્નિચર છે એ બધું જ એઝ ઇટ ઇઝ રહેવાનું છે. હવે મિત્રો, હું તમને ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરાવી દઉં છું. તો ચલો હવે ફર્સ્ટ ફ્લોર પર. સો મિત્રો, તમે જોઈ શકો છો આ રહેવાની છે સીડી અને ફર્સ્ટ ફ્લોર પર સેકન્ડ એન્ડ થર્ડ બેડરૂમ રહેવાના છે. બરાબર, સો તમે જોઈ શકો છો સામે સેકન્ડ બેડરૂમ રહેશે અને આ સાઈડ થર્ડ બેડરૂમ રહેવાના છે. તો ચલો હવે હું તમને બંને બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું. સો મિત્રો, આ રહેવાનો છે સેકન્ડ બેડરૂમ, જે માસ્ટર બેડરૂમ રહેવાનો છે. અટેચ વોશરૂમ અને બાલ્કની સાથેનો રહેવાનો છે અને આમાં પણ તમે જોઈ શકો છો સ્પેસ. ખૂણામાં એક બેડ રાખતા તમને બંને બાજુ પ્રોપર સ્પેસ મળી જવાની છે. બરાબર, સામે બાલ્કની રહેવાની છે. સૌપ્રથમ હું તમને બાલ્કની વ્યૂ બી બતાવી દઉં છું. સો મિત્રો, આ ટાઈપનો કંઈક બાલ્કની વ્યૂ તમને રહેવાનો છે. બરાબર, આગળનો વ્યૂ અને આટલી સ્પેસ તમને બાલ્કનીની અંદર મળવાની છે. અને આ સેકન્ડ બેડરૂમ રહેવાનું છે. સેકન્ડ બેડરૂમમાં પણ તમે સ્પેસ જોઈ શકો છો, ઉપર પીઓપી કરેલું જોવા મળી જશે અને સામે અટેચનું વોશરૂમ રહેવાનું છે. બરાબર, સો તમે જોઈ શકો છો સ્પેસ પણ પ્રોપર સ્પેસ મળી જશે. વોર્ડરોબ મળી જશે, ઉપર પીઓપી કરેલું પણ તમને જોવા મળી જશે. તો આ હતો મિત્રો સેકન્ડ માસ્ટર બેડરૂમ. અહીંયા તમને અટેચનું વોશરૂમ પણ મળી જશે અને અહીંયાથી ટેરેસ પર જઈ શકાય છે. મિત્રો, ટેરેસની વિઝિટ પણ હું તમને કરાવી દઈશ. હવે આગળની સાઈડ મિત્રો રહેવાનું છે થર્ડ બેડરૂમ. તો ચલો મિત્રો, હવે હું તમને થર્ડ બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું. સો મિત્રો, આ રહેવાનો છે થર્ડ બેડરૂમ, જેમાં પણ અટેચ વોશરૂમ સાથેનો રહેવાનો છે. બરાબર, અને આમાં તમને વોર્ડરોબ સ્પેસ જોઈ શકો છો. ખૂબ જ મોટો એવો કબોર્ડ મળી જવાનો છે, જ્યાં તમે તમારો સારો એવો સામાન સ્ટોર પણ કરી શકો છો, રાખી શકો છો અને સ્પેસ પણ એક પ્રોપર સ્પેસ મળી જવાની છે. બરાબર, ઉપર પીઓપી કરેલું પણ જોવા મળી જશે, જે તમે વિડીયોમાં પ્રોપર જોઈ શકો છો. સામે તમને એક વિન્ડો પણ મળી જવાનો છે.
સો મિત્રો આ હતો 3rd બેડરૂમ અટેચ વોશરૂમ સાથેનો, બરાબર. સામે તમને વોશરૂમનો દરવાજો પણ દેખાઈ રહ્યો છે. તો ચલો મિત્રો, હવે હું તમને ટેરેસની વિઝિટ કરાવી દઉં છું. સો મિત્રો, હવે આપણે પહોંચી ગયા છીએ ટેરેસ પર અને અહીંયા તમને સોલાર વોટર હીટર અને સોલાર પેનલ બંને મળી જવાના છે મિત્રો. એટલે લાઇટ બિલનું કોઈ જાતનું ઝંઝટ નથી રહેવાનું, જે તમે વિડીયોમાં જોઈ શકો છો. અને આટલી સ્પેસ તમને ટેરેસ પર મળવાની છે અને ટેરેસ વ્યૂ પણ તમે જોઈ શકો છો. આજુબાજુમાં તમને મકાન પણ જોઈ શકો છો અહીંયા ટેરેસ પરથી. ખૂબ જ સરસ એવું અને સારું એવું લોકેશન રહેવાનું છે, બરાબર મિત્રો. 67 વારનું ટેનામેન્ટ છે. 10 ફૂટનો ફ્રન્ટ છે. ગેસ લાઇન, કોર્પોરેશનની પાણીની લાઇન, બોરમાં ફૂલ પાણી, બધું જ રહેવાનું છે, બરાબર. અને ફિક્સ ફર્નિચર સાથે ટેનામેન્ટ સેલ કરવાનું છે. હવે મિત્રો, સૌપ્રથમ તો પ્રાઇઝની વાત કરું ને તો 57 લાખ પ્રાઇઝ ટેનામેન્ટના ઓનર દ્વારા રાખવામાં આવેલી છે, બરાબર. જે પ્રાઇઝ નેગોશિયેબલ છે. અને લોકેશનની વાત કરીએ તો શાંતિ નિકેતન રેસિડેન્સી, આલાપ ગ્રીન સિટીની બાજુમાં રૈયા રોડ, રાજકોટમાં આ મકાન આવેલું છે, બરાબર. હવે મિત્રો, જો તમારે આ મકાન વિશે વધુ ડિટેલ મેળવવી હોય ને તો તમને મકાન ઓનરના કોન્ટેક્ટ નંબર ડિસ્પ્લે પર શો થતા હશે, ત્યાંથી તમે વધુ વિગત પણ મેળવી શકો છો. ફરી મળીશું મિત્રો આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર.